હેલો વિદ્યાર્થી મિત્રો, આ સેમેસ્ટરનો આપણો આ છેલ્લો પાઠ, ત્રીજો પાઠ પાવરપોઈન્ટ. પાવરપોઈન્ટ આપણે જોઈએ તો બે પાઠ કરતાં આ ત્રીજા પાઠમાં આપણને વધારે મજા આવશે. તો આપણે જોઈએ, આકર્ષક રજૂઆતની રચના માટે પાવરપોઈન્ટનો ઉપયોગ થાય છે. આકર્ષક રજૂઆતની રચના એટલે કે આપણે કંઈક એટ્રેક્ટિવ દેખાડવું હોય કે જે સામેવાળાને ગમી જ જાય એવું જોવા માટે દેખાડવા માટે આપણે શું થશે તો એના માટે પાવરપોઈન્ટનો ઉપયોગ થાય છે. સ્લાઇડ એ પાવરપોઈન્ટમાં પાયાનો ઘટક છે. સ્લાઇડની શ્રેણીની રજૂઆતને પ્રેઝન્ટેશન કહે છે. આપણે પ્રેઝન્ટેશન કોઈને આપવું હોય તો આપણે પાવરપોઈન્ટની અંદર કરી શકાય છે. પાવરપોઈન્ટની દરેક સ્લાઇડમાં તમે ચિત્રો, ચાર્ટ, કોઠા, ધ્વનિ અને એનિમેશન પણ ઉમેરી શકો છો. તમારા કોમ્પ્યુટર પર તમે તમારું પ્રેઝન્ટેશન કરી શકો છો, તેમજ તેના હેન્ડઆઉટ એટલે કે પુસ્તિકા પણ તૈયાર કરી શકો છો. હવે પાવરપોઈન્ટ શરૂ કરવા માટે કમ્પ્યુટર ચાલુ કરો. સ્ટાર્ટ મેનુ જોવા માટે સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરો. સબ મેનુ જોવા માટે ઓલ પ્રોગ્રામ્સ ઉપર પોઈન્ટ મૂવ કરો. તે સબ મેનુ પર માઇક્રોસોફ્ટ ઓફિસ ફોલ્ડર ખોલવા તેના પર ક્લિક કરો. ત્યારબાદ આપણને સ્ટાર્ટ મેનુ આપેલું છે, તેમાં માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ. હવે આપણે કેવી રીતે ક્લિક કરવાનું છે તો કે સ્ટાર્ટ ઉપર ક્લિક કરો, તેમાં ઓલ પ્રોગ્રામ્સ, તેમાં માઇક્રોસોફ્ટ ઓફિસ, એમાં માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ 2007 ના ઉપર ક્લિક કરીશું એટલે આપણને આવી સ્લાઇડ છે એ જોવા મળશે. ત્યાર પછી આપણને આપેલું છે માઇક્રોસોફ્ટ ઓફિસ પાવરપોઈન્ટ 2007 ઉપર ક્લિક કરો. સ્ક્રીન ઉપર તમને પાવરપોઈન્ટ વિન્ડો જોવા મળશે. અહીંયા આપણને પાવરપોઈન્ટ વિન્ડો જોવા મળશે. હવે અહીંયા તમને આપેલું છે તો કે આને શું કહેશું આપણે, આઉટલાઇન અથવા સ્લાઇડ પેન. આ છે એ સ્લાઇડ પેન છે. ત્યાર પછી આપણને ઉપર આપેલું છે આ મેનુ બાર છે. જો અહીંયા તમને દેખાડે એરો કરેલા જ છે બધા. ત્યાર પછી મેનુ બારની નીચે જે આપેલું છે એટલે હોમ, ઇન્સર્ટ, પછી આ ડિઝાઇન, એનિમેશન એ બધાને મેનુ બાર કહેવાય. ત્યાર પછી એની નીચેના જે મેનુ છે એને રિબન કહેવાય. ત્યાર પછી સૌથી ઉપરની આ જે લાઈન છે એને ટાઇટલ બાર કહેશું. ત્યાર પછી આપણને આપ્યું છે અહીંયા નીચે સૌથી નીચે સ્ટેટસ બાર. જો અહીં સ્ટેટસ બાર પણ આપણને આપેલું છે. ત્યાર પછી આ છે નોટ્સ પેન અને આ છે પ્લેસ હોલ્ડર. ટાઇટલ બાર, ક્વિક એક્સેસ ટૂલ બાર, પ્રોગ્રામનું નામ, મિનિમાઇઝ, ક્લોઝ, રિસ્ટોર ડાઉન ને ઓફિસ બટન. આટલી વસ્તુ આપણને ત્યાં આપેલી છે. હવે આપણે જોઈએ અહીંયા પાવરપોઈન્ટ ખોલીને તો અહીંયા તમને આપેલું છે સૌથી પહેલાં ટાઇટલ બાર. ટાઇટલ બાર એટલે તો કે અહીંયા તમને પાવરપોઈન્ટના પ્રોગ્રામનું નામ બતાવશે માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ, અને અહીંયા તમને જ્યારે સેવ કરશો ત્યારે પ્રોગ્રામનું નામ બતાવશે. જ્યારે સેવ ન કરો ત્યારે અહીંયા પ્રેઝન્ટેશન 1 એવું લખેલું આવશે. ત્યાર પછી આ છે ક્વિક એક્સેસ ટૂલ બાર. ટાઇટલ બાર ઉપર ક્વિક એક્સેસ ટૂલ બારમાં સૌથી પહેલાં આવે સેવ, અન્ડુ અને રીડુ. આ અત્યારે કાંઈ પણ ઇફેક્ટ નહીં આપે કારણ કે આપણે કોઈ પ્રક્રિયા કરી જ નથી. બાજુમાં એરો આપ્યો છે એમાં તમે જે બટન ઉપર ક્લિક કરશો એ તમે અહીંયા મૂકી શકો છો. ન્યૂ, ઓપન, ઈમેલ આ બધા જ અહીંયા બટન મૂકી શકો છો. અને જ્યારે કાઢવા હોય ત્યારે આ બટન ઉપર ક્લિક કરો. ન્યૂ ઉપર ક્લિક કરશો તો વયું જશે ઓપન, ઈમેલ, બાય ડિફોલ્ટ આ 3 હોય જ છે, સેવ, અન્ડુ અને રીડુ. ત્યાર પછી આ મેનુ બાર આવે છે. મેનુ બારની અંદર હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યૂ, વ્યૂ અને એક અહીંયા નવો પોઈન્ટ આપેલો છે ફોક્સીટ રીડર પીડીએફ. કદાચ તમારા કોમ્પ્યુટરમાં નહીં હોય પણ અહીંયા સુધીનું આપણે રાખીએ વ્યૂ. આ જ્યારે ફોક્સીટ રીડર પીડીએફ એટલે આપ જે પાવરપોઈન્ટની સ્લાઇડ છે એ આપણે પીડીએફમાં જોઈ શકીએ. ત્યાર પછી રિબન છે. બધા મેનુની નીચે અલગ અલગ એની રિબન આપેલી હોય છે. તો હોમ છે તો એમાં ક્લિપબોર્ડ, સ્લાઇડ, ફોન્ટ, પેરેગ્રાફ, ડ્રોઈંગ, એડિટિંગ. પછી ઇન્સર્ટ છે તો ઇન્સર્ટની અંદર ટેબલ, ઇલિસ્ટ્રેશન્સ, લિંક, ટેક્સ્ટ અને મીડિયા ક્લિપ્સ. પછી ડિઝાઇન છે, તમે ડિઝાઇન મૂકી શકો, એનિમેશન મૂકી શકો છો, સ્લાઇડ શો, રિવ્યૂ અને વ્યૂ. એમાંથી આપણે આ બધા જ જોવાના છે. ત્યાર પછી આ છે ઓફિસ બટન. આને ઓફિસ બટન કહેવાય. ઓફિસ બટન અને સ્ટાર્ટ બટનમાં ઘણો બધો ફેર છે એટલે ક્યારેય એવું નહીં સમજવાનું કે આ બે વસ્તુ એક જ છે, બરાબર. તો ઓફિસ બટનની જગ્યા અંદર મેનુ આપેલા છે, ન્યૂ, ઓપન, સેવ, સેવ એઝ, પ્રિન્ટ, પ્રિપેર, સેન્ડ, ક્લોઝ, બરાબર. તો અહીંયા એનો ઉપયોગ છે એ કરી શકાય છે. પછી અહીંયા તમને આપેલું છે સ્લાઇડ અને આઉટલાઇન પેન.
આ સ્લાઇડ પેન અને આઉટલાઇન પેન છે. ત્યાર પછી આ છે ક્લિક એડ નોટ્સ, એટલે એ નોટ લખવા માટે કાંઈ નોંધ ઉમેરવી હોય તો. પછી અહીંયા પ્લેસ હોલ્ડર કહેવાય. જો અહીંયા તમને ડોટ ડોટ દેખાય છે એટલે પ્લેસ હોલ્ડર. પ્લેસ હોલ્ડર એટલે કે તમે અહીંયા ક્લિક એડ ટુ ટાઇટલ, અહીં તમે ક્લિક કરો એટલે અહીંયા તમે ટાઇટલ લખી શકો છો. ક્લિક ટુ એડ સબ ટાઇટલ, તો ત્યાં પણ તમે બીજું સબ ટાઇટલ લખી શકો છો. ત્યાર પછી અહીંયા તમને આપેલું છે સ્ટેટસ બાર. સ્ટેટસ બારની અંદર અહીંયા તમને આપ્યું છે સ્લાઇડ 1 of 1. આપણી પાસે 10 સ્લાઇડ હોય તો આપણે જેટલામી સ્લાઇડ ઉપર હોય એટલામી સ્લાઇડ અહીંયા તમને ટોટલ સ્લાઇડ દેખાડે, અને તમે કેટલામી સ્લાઇડ ઉપર ઊભા છો એ તમને અહીંયા દેખાડે. પછી અત્યારે આપણે કઈ થીમમાં છીએ તો કે ઓફિસ થીમમાં. પછી અહીંયા તમને ઝૂમ સ્લાઇડર બતાવે છે કે તમે અહીંયાથી ઝૂમ ઇન એટલે કે પ્લસ કરી શકો અને ઝૂમ આઉટ એટલે કે માઇનસ કરી શકો. તમારે સ્ક્રીનને સ્લાઇડને કેવડી નાની મોટી જોવી છે એ બધું તમે એમાં જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા તમને નોર્મલ, સ્લાઇડ સોર્ટર અને સ્લાઇડ શો. આ નોર્મલમાં તમે બધા ચેન્જીસ છે એ કરી શકો છો, બરાબર. સ્લાઇડ સોર્ટરમાં તમે ચેન્જીસ ન કરી શકો, માત્ર સ્લાઇડને એકબીજાથી આગી પાછી કરી શકો. માની લો કે પહેલી સ્લાઇડ છે ને તમારે ત્રીજી કરવી હોય તો ડ્રેગ કરીને કરી શકો છો, એ આપણે પછી કરીશું. અને આ છે સ્લાઇડ શો. તમારે સ્લાઇડ શો જોવો હોય ત્યારે એની ઉપર ક્લિક કરી શકાય. તો આપણે નોર્મલ સ્લાઇડ ઉપર આપણે કામ કરવાનું છે. તો સૌથી પહેલાં તમને અહીંયા આપેલું છે આ બધું જ. બીજું એક વસ્તુ રહી ગઈ એમાં, અહીંયા આ નોર્મલ છે, આ તો બધાને ખબર જ હશે કે મિનિમાઇઝ, રિસ્ટોર ડાઉન અને ક્લોઝ. મિનિમાઇઝનો મતલબ કે સ્ક્રીન ઉપર મિનિમાઇઝ થઈ જાય છે. ત્યાર પછી આવે છે રિસ્ટોર ડાઉન, રિસ્ટોર ડાઉનથી થઈ જશે નાની, અને મેક્સિમાઇઝ કરશો એટલે સ્ક્રીન થઈ જશે મોટી, અને ક્લોઝથી શું થઈ જશે, બંધ થઈ જશે. આ તો નોર્મલ છે અને આપણને બધા જ પ્રોગ્રામમાં આવે છે એટલે આપણને ખબર જ છે, બરાબર. જો યાદ રાખો કે જો કોઈ આઇકન પર થોડી સેકન્ડ પર માઉસ પોઇન્ટર મૂકી રાખશો તો તમને સ્ક્રીન ટીપ મળશે, જે તે બટનનું નામ અને કાર્ય દર્શાવશે. માની લ્યો કે અહીંયા તમે કોઈ પણ સ્ક્રીન ઉપર માઉસ પોઇન્ટર રાખશો, બરાબર, તો અહીં તમને દેખાડે છે ટીપ, સ્ક્રીન ટીપમાં મિનિમાઇઝ લખેલું છે. ત્યાર પછી અહીંયા તમે લખો તો અહીંયા જો નીચે લખેલું આવે લેઆઉટનો ઉપયોગ શું થાય. ન્યૂ સ્લાઇડ છે તો અહીંયા તમને દેખાડે છે કે ન્યૂ સ્લાઇડ કેવી રીતે આવે, એઝ સ્લાઇડ ટુ ધ પ્રેઝન્ટેશન, બરાબર. અહીંથી ડિલીટ તો નીચે તમને એની ડિસ્ક્રિપ્શન આપશે બધામાં, બરાબર. બોલ્ડથી શું થશે તો કે ટેક્સ્ટ બોલ્ડ થશે, ઇટાલિકથી શું થશે તો કે ત્રાંસા અક્ષર આવશે. એટલે બધાની નીચે તમને સ્ક્રીન ટીપ આપે. ખાલી માઉસ પોઇન્ટર થોડીક વાર રાખવાનું. કોઈ વસ્તુ ન સમજાતી હોય તો અહીંયા માઉસ પોઇન્ટર રાખવાનું એટલે તમને એની ઇફેક્ટ શું આવશે એ તમને એની અંદર દેખાશે. ત્યાર પછી તમને અહીંયા બતાવે છે, આ બધું આપણે જોયું, રિસ્ટોર ડાઉન, મેન હોમ ટેબ જોઈ, બરાબર. આ બધી ટેબ, બધા મેનુ જોયા આપણે. ત્યાર પછી સ્લાઇડ પેન. સ્લાઇડ પેન એક્ટિવ સ્લાઇડ, જે સ્લાઇડ પર તમે હાલ કામ કરી રહ્યા છો તે દર્શાવે છે. સ્લાઇડ પર તમારું લખાણ કેવું દેખાશે તે તમે જોઈ શકો છો, તેમાં ફેરફાર પણ કરી શકો છો. સ્લાઇડ પેન પરની સ્લાઇડમાં તમે ગ્રાફિક્સ, ધ્વનિ એટલે કે અવાજ, ગ્રાફિક્સ એટલે ચિત્ર તથા એનિમેશન પણ ઉમેરી શકો છો. હવે જો મેં કીધું હતું કે ટપકાવાળી બાહ્ય રેખાવાળા બે બોક્સને શું કહેવાય છે, પ્લેસ હોલ્ડર, જે તમને જણાવે છે કે એવા પ્રકારની માહિતી તમારે તેમાં ટાઈપ કરવાની છે. અહીંયા તમને કહે છે કે અહીંયા ટાઇટલ લખો અને અહીંયા સબ ટાઇટલ લખો, બરાબર. આપણે કોઈ પણ બુક્સ હોય તો બુક્સની અંદર મેઇન ટાઇટલ હોય, માની લો કે કોમ્પ્યુટર જ છે તો લખેલી હોય કોમ્પ્યુટર. પછી સ્વાધ્યાય પોથી છે કે ટેક્સ્ટ બુક, એ શેમાં લખેલું હોય છે એનું સબ ટાઇટલમાં. તો આપણે પણ અહીંયા આવી રીતે લખી શકાય છે. જ્યારે તમે પાવર પોઈન્ટ શરૂ કરો ત્યારે સ્લાઇડ પેન ઉપર ટાઇટલ સ્લાઇડ એક્ટિવ સ્લાઇડ તરીકે દેખાશે. આ જે છે એ બાય ડિફોલ્ટ છે, બરાબર, કે તમે જ્યારે પ્રેઝન્ટેશન ચાલુ કરો પાવર પોઈન્ટ ત્યારે આ બાય ડિફોલ્ટ ટાઇટલ સ્લાઇડ જ આવે, બીજી એકેય સ્લાઇડ આવે નહીં. ત્યાર પછી આઉટલાઇન સ્લાઇડ પેન, જે અહીંયા મેં તમને દેખાડ્યું કે આઉટલાઇન અને સ્લાઇડ પેન આ થંબનેલ પ્રમાણમાં છે. હવે સ્લાઇડ અને આઉટલાઇન બે ટેબ ધરાવે છે, સ્લાઇડ ટેબ અને આઉટલાઇન ટેબ. સ્લાઇડ પેન પર દરેક સ્લાઇડની નાની પ્રતિકૃતિ સ્લાઇડ ટેબ દર્શાવે છે. જ્યારે તમારી પાસે ઘણી સ્લાઇડ હોય ત્યારે સ્લાઇડ પેન પર કોઈ સ્લાઇડ લાવવા માટે તમે સ્લાઇડ ટેબ પરની નાની પ્રતિકૃતિ થંબનેલ પર ક્લિક કરી શકો છો. તમારા પ્રેઝન્ટેશનમાં સ્લાઇડની ફરી ગોઠવણી કરવા માટે તમે નાની પ્રતિકૃતિને ડ્રેગ કરી શકો છો. ડ્રેગ એટલે કે તમને મેં કીધું હતું કે અહીંયાથી ઉપાડીને અહીંયા મૂકી શકાય, એને ડ્રેગ કરી કહેવાય. સ્લાઇડ ટેબ પર તમે સ્લાઇડને ઉમેરી કે ભૂસી પણ શકો છો.
આઉટલાઇન ટેબનો ઉપયોગ દરેક સ્લાઇડ પરના લખાણને જોવા માટે થાય છે. જ્યારે તમે આઉટલાઇન ટેબ ઉપર ક્લિક કરશો ત્યારે અહીં દર્શાવ્યા પ્રમાણે પેન દેખાશે. અહીંયા એ પણ આપણે જોયું કે જ્યારે અહીંયા આપણે ક્લિક કરીએ ત્યારે જો અહીંયા માત્ર એનો સિમ્બોલ જ દેખાય, લખાણ ને એ હશે તો દેખાશે, બાકી ચિત્ર દેખાશે નહીં. અને અહીંયા તો જે આવડી મોટી સ્લાઇડમાં આપણે કરેલું હશે એ જ સેમ વસ્તુ તમને અહીંયા નાની સ્લાઇડમાં દેખાડશે. ત્યાર પછી તમને આપેલું છે નોટ્સ પેન, એમાં તમારે કોઈ નોંધ ઉમેરવા માટે થાય છે. ત્યાર પછી સ્ટેટસ બાર ઉપર પણ મેં તમને સમજાવી દીધું. હવે પાવર પોઈન્ટમાં આપણે કામ કરવાનું છે. પાવર પોઈન્ટ ક્લોઝનો ઉપયોગ શું છે તો કે પ્રેઝન્ટેશન બંધ કરવા માટે. હવે પાવર પોઈન્ટનો ઉપયોગ આપણે જોવાનો છે. તો પાવર પોઈન્ટ શરૂ કરો. કોરા પ્રેઝન્ટેશન સાથે પાવર પોઈન્ટ ખુલે છે. પહેલી વાર તમે પાવર પોઈન્ટમાં કામ કરતા હો ત્યારે તેનો ઉપયોગ કરવો એ સાદું અને સરળ કામ છે. આપણે જ્યારે પહેલી વાર કરતા હોય ત્યારે આપણને એકદમ સાદું અને સરળ કામ કરવાનું છે. હવે આપણને આવી સ્ક્રીન આપેલી જ છે. હવે અહીં કીધું છે કે સ્લાઇડ પેન પર ક્લિક ટુ એડ ટાઇટલ વંચાય છે, ત્યાં ક્લિક કરો અને કર્સર ઝબૂકતું જોવા મળશે. તેની ધાર પર સાઇઝિંગ હેન્ડલ જોવા મળે છે. હવે જો અહીંયા તમને આપેલું છે, અહીંયા તમે ક્લિક કરશો એટલે આને તમે નાનું મોટું કરી શકો છો. ત્યાર પછી આને રોટેટ કરી શકો છો. તમારે જે કરવું હોય તે અહીંયા તમે કરી શકો છો. અને કર્સર આવ્યું છે ત્યાં તમને જે લખવાનું કઈ એ તમારે લખવાનું છે. હવે અહીંયા તમને આપ્યું છે સાઇઝિંગ હેન્ડલ, મેં કીધું તું એ રીતે કે અહીંથી તમે નાની મોટી કરી શકો છો. બરાબર. હવે આની અંદર આપણે લખવાનું છે કે ધ ટાઈગર. અહીંયા આપણે લખીશું ધ ટાઈગર. બરાબર. અહીં ક્લિક કરશું એટલે અહીંયાથી પ્લેસ હોલ્ડર વયું જશે અને ટાઈગર લખેલું આવી જશે. ત્યાર પછી આપણને આપેલું છે ક્લિક ટુ એડ સબટાઇટલ વંચાય, ત્યાં લખવાનું ટાઈગર. તો ટાઈગર શું છે તો એનું સબટાઇટલ આવે અવર નેશનલ એનિમલ. તો અહીંયા આપણે ટાઈપ કરવાનું છે અવર નેશનલ એનિમલ. અવર નેશનલ એનિમલ. બરાબર. આ એક સ્લાઇડ આપણી બની ગઈ છે. હવે નવી સ્લાઇડ લેવા માટે કર્સરને અહીંયા ક્લિક કરો માઉસ પોઇન્ટરથી અને અહીંયાથી ન્યૂ સ્લાઇડ લેવાની છે. ન્યૂ સ્લાઇડ આપણે કેવી લેવાની છે તો કે ટાઇટલવાળી લેવાની છે. હવે તમને અહીંયા કહે છે કે તમારે કઈ સ્લાઇડ લેવાની. જો પ્લેસ હોલ્ડર દૂર કરવા માટે કોઈ પણ જગ્યાએ આપણે ક્લિક કરવાનું, અહીં ગમે ત્યાં ક્લિક કરશું એટલે પ્લેસ હોલ્ડર વયું જશે. હવે તમને અહીંયા આપેલું છે કે જો સ્લાઇડ નંબર, સ્લાઇડ પ્રતિકૃતિ 1 અહીંયા તમને બતાવ્યું છે સ્લાઇડ ટેબ. બરાબર. હવે જો અહીંયા આપણે જોશું તો આઉટલાઇન ટેબમાં કેવું દેખાય છે. જો અહીં સિમ્બોલ આવ્યો, અહીંયા લખાણ છે એ તમને દેખાશે અને સ્લાઇડમાં જેવું અહીંયા જ છે એવું જ અહીંયા દેખાશે. ત્યાર પછી આપણે સ્લાઇડ આઉટલાઇન પર ઓનલાઈન ટેબ આઉટલાઇન ટેબ ઉપર ક્લિક કરીએ એટલે આપણે આ જોયું કે એવું દેખાય છે. બરાબર. ત્યાર પછી આપણે આઉટલાઇન ટેબ સ્લાઇડ નંબર, સ્લાઇડનો આઇકન અને લખાણ દર્શાવે છે. સ્લાઇડની પ્રતિકૃતિ પર પાછા જવા માટે સ્લાઇડ પેન ઉપર આપણે ક્લિક કરવાનું એટલે પાછું આપણે આ સ્લાઇડ ઉપર ક્લિક કર્યું એટલે હતું એવું નવું આવી ગયું. ત્યાર પછી હવે જો તમે ટાઇટલ બાર પર ક્લોઝ ઉપર ક્લિક કરશો તો તમને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. આપણે જ્યારે આને સેવ ન કર્યું હોય ત્યારે તમે અહીંયા ક્લોઝ કરો ત્યારે અહીંયા તમને પૂછે કે ડુ યુ વોન્ટ ટુ સેવ ધ ચેન્જીસ યુ મેડ ટુ પ્રેઝન્ટેશન 1. તમે જે પ્રેઝન્ટેશન 1 બનાવ્યું છે એને તમારે સેવ કરવું છે તો આપણે હા પાડશું. હા પાડશું એટલે અહીંયા આપણને સેવ બતાવશે. સેવ એવી જગ્યાએ કરવાનું કે જેથી આપણને યાદ રહે કે આપણે કઈ જગ્યાએ સેવ કર્યું છે. ડી ડ્રાઈવ ડિમ્પલવાળા ફોલ્ડરમાં હું ધ ટાઈગર નામની સ્લાઇડ છે એ સેવ કરું છું. અહીંયા આપી દઈશું સેવ. બરાબર. હવે એ સ્લાઇડ જો ઓટોમેટિક બંધ થઈ ગઈ. બરાબર. હવે સ્ટાર્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જો માઇક્રોસોફ્ટ ઓફિસ પાવર પોઈન્ટ તમને ડાયરેક્ટ જ અહીંયા બાજુમાં દેખાડશે. અહીં ક્લિક કરશો એટલે ધ ટાઈગર. તો આપણી આ સ્લાઇડ છે એ ઓપન થઈ ગઈ. બરાબર. નહીતર અહીંયા પાવર પોઈન્ટ ખોલી અને ઓપન પર ક્લિક કરીને પણ ખોલી શકો છો અને ડાયરેક્ટ અહીંયા ધ ટાઈગર ઉપર આવેલું છે ત્યાં પણ ક્લિક કરી અને ખોલી શકો છો. ત્યાર પછી આપણે આવે છે સેવ. તો આપણે થઈ ગયું છે. ત્યાર પછી આ બધું સેવનું જ બતાવે છે.
જો તમે અન્ય કોઈ નામ સાથે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છો તો ફાઇલ નેમ ઉપર તેનું આપણે જો ધ ટાઈગર ન લખવું હોય તો આપણે બીજા કોઈ પણ નામ આપી અને સેવ કરી શકાય છે. અહીંયા જો ધ ટાઈગર માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ એવું લખેલું આવી ગયું પ્રેઝન્ટેશન 1 ની જગ્યાએ. સેવ કરેલું પ્રેઝન્ટેશન આપણે ખોલેલું ઓપન સેવ કરેલું પ્રેઝન્ટેશન ખોલવા માટે આપણે ઓપન ઉપર પણ ક્લિક કરી શકાય. અને મેં તમને જે રીતે કીધું એ રીતે કે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની બાજુમાં મેનુ આપેલું જ હોય એમાં ધ ટાઈગર વાળી ઉપર ક્લિક કરીએ એટલે તરત જ આપણું પાવર પોઈન્ટ છે એ ખુલી જશે. બરાબર. હવે આપણે નેક્સ્ટ જોઈશું નવી સ્લાઇડ ઉમેરવા માટે. ન્યૂ સ્લાઇડ ઉમેરવા માટે આપણે શું કરવાનું છે તો કે પાવર પોઈન્ટ શરૂ કરો, ધ ટાઈગર ખોલો, મેનુ બારમાં હોમ ટેબ પસંદ થયેલી જ છે. તેમાં આપણે હવે અહીંયા હોમ ટેબ ઉપર ન્યૂ સ્લાઇડ, હવે એમાં સ્લાઇડ કઈ લેવાની છે એ આપણે જોવાનું છે. ન્યૂ સ્લાઇડ એમાં આપણે જે સ્લાઇડ લેવાની હોય એમાં આપણે ટાઇટલ અને કન્ટેન્ટવાળી સ્લાઇડ લેવાની છે. તો આપણે હવે જોશું તો અહીંયા ક્લિક કરશું એટલે કર્સર અહીંયા આવી જશે. ન્યૂ સ્લાઇડ ટાઇટલ અને કન્ટેન્ટવાળી સ્લાઇડ લેવાની છે. અહીંયા ટાઇટલ આવશે. કન્ટેન્ટ એટલે કન્ટેન્ટમાં તમે બધી વસ્તુ લખી શકો છો. તમારે અહીંયા શું લખવાનું છે તો કે અહીંયા તમે ક્લિક ટુ એડ ટેક્સ્ટ, જો અહીંયા ટેક્સ્ટ પણ લખી શકો છો અને અહીંયા બધી વસ્તુ પણ આપેલી છે. ટેબલ છે, ચાર્ટ છે, સ્માર્ટ આર્ટ ગ્રાફિક્સ છે, ચિત્ર છે, ક્લિપ આર્ટ છે અને મીડિયા ક્લિપ છે. તમારે અહીંયા જે લખવું હોય એ લખી શકો છો. હવે અહીંયા તમને આપેલું છે કે અહીંયા તમારે શું લખવાનું છે તો અહીંયા તમારે લખવાનું છે એન ઇન્ટ્રોડક્શન. અહીંયા આપણે ટાઇટલમાં લખશું એન ઇન્ટ્રોડક્શન. બરાબર. હવે અહીંયા આપણે લખાણ લખવું હોય તો અહીંયા લખાણ લખી શકાય, ચિત્ર મૂકવું હોય તો ચિત્ર મૂકી શકાય. પણ અહીંયા આપણે શું કરવાનું છે લખાણ લખવાનું છે. હવે અહીંયા જે લખાણ આપ્યું છે એ જ લખાણ આપણે ત્યાં લખવાનું છે. હવે અહીંયા આપણે લખેલું જ છે ધ મેજેસ્ટિક ટાઈગર ઇઝ અ સિમ્બોલ ઓફ પાવર એન્ડ સ્પીડ. તો અહીંયા આપણે લખી શકશું ધ મેજેસ્ટિક ટાઈગર is symbol of power and speed. બરાબર. એન્ટર આપશો એટલે બીજું પોઈન્ટ ઓટોમેટિક આવી જ જશે. ત્યાર પછી લખ્યું છે નિયરલી 2/3 of the world's tigers are found in India. Nearly 2/3 of the world's tiger are found in India. બરાબર. એન્ટર આપશો એટલે ત્રીજો પોઈન્ટ in 1972 the tiger was chosen as the national animal of India. As the national animal of India. અહીંયા તમે ટાઈગરની જગ્યાએ કોઈ પણ પક્ષી પ્રાણીનું કોઈ પણનું લખી શકો છો. બરાબર. આ બે સ્લાઇડ થઈ ગઈ. આપણે પણ અહીંયા બે સ્લાઇડ થઈ ગઈ છે. હવે આ બે સ્લાઇડ બનાવેલી છે તો પછી એક વખત એને શું કરી દેશું આપણે સેવ કરી દેશું. એટલે ક્યારેય બી લાઇટ વહી જાય અથવા તો
પાવર ઓફ થઈ જાય તો આ જેટલું લખેલું છે એટલું સેફ રહે, એટલે એને સેવ કરીને રાખવું. હવે આપણે આઉટલાઇન પેનમાં જોઈએ તો આપણને અહીંયા પણ દેખાડશે. બરાબર. ત્યાર પછી આપણે અહીંયા સ્લાઇડ પેન અને આઉટલાઇન પેનમાં જોઈ શકાય છે. ત્યાર પછી આપ્યું છે આપણને સેવ કરવા માટે. સેવ અને પછી ક્લોઝ ઉપર ક્લિક કરી દેશું. બરાબર. એ પ્રેઝન્ટેશનમાંથી જો સ્લાઇડ કાઢી નાખવી હોય તો શું કરવાનું, આપણે સિલેક્ટ કરી અને એને ડિલીટ કરી નાખશું. બરાબર. ડિલીટ કરી અને અહીંયાથી આપણે જોઈએ તો આ સ્લાઇડ છે, આપણે ડિલીટ કરવી હોય તો રાઈટ ક્લિક કરીને ડિલીટ સ્લાઇડ કરશું તો એ ડિલીટ થઈ જશે, અને Ctrl Z કરશો તો ફરી પાછી આવી જશે. હવે અન્ડુ અને રીડુનો ઉપયોગ થઈ શકે. અન્ડુનો ઉપયોગ શું થશે તો કે ડિલીટ કરવા માટે, અને અન્ડુથી પાછી આવશે. રીડુ અને અન્ડુ. અન્ડુ એટલે છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે, અને રીડુ એટલે અન્ડુની ક્રિયાને ઉલટાવવા માટે. ત્યાર પછી આપણે આવશે ક્લિપ આર્ટ. હવે આપણે ક્લિપ આર્ટ ઉમેરવાનું છે, તો ઇન ઇન્ટ્રોડક્શન ઉપર આપણે કરી અને ત્રીજી સ્લાઇડ લેશું. બરાબર. ત્રીજી સ્લાઇડ એમાં આપણે લેશું ટુ કન્ટેન્ટ. અહીંયા એક જ કન્ટેન્ટ હતું, અહીંયા આપણે ટુ કન્ટેન્ટ લેશું. હવે અહીંયા આપણે ત્રીજી સ્લાઇડ કેવી રીતે બનાવશું તો એમાં આપણે લખવાનું છે, જો આ ટુ કન્ટેન્ટ આવી ગયા. હવે આપણે લખવાનું ક્લિક ટુ એડ ટાઇટલ. એમાં આપણે લખશું પ્રોજેક્ટ ટાઈગર. શું લખશું આપણે? અહીંયા લખશું પ્રોજેક્ટ ટાઈગર. બરાબર. હવે અહીંયા આપણે લખાણ લખવું હોય તો લખાણ લખી શકાય, અને ફોટો મૂકવું હોય તો ફોટો મૂકી શકાય. તો અહીંયા આપણે હજી લખાણ લખશું. તો લખાણમાં આપણે શું લખ્યું છે? ઇન 1973 ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1973 in Government of India launched the Project Tiger 2. Launch Project Tiger 2. Protect the tiger in India. Protect the tiger in India. ઇન્ડિયામાં આઈ હંમેશા કેપિટલ રાખશો એટલે અહીંયા એરર આવશે નહીં. બીજો પોઈન્ટ છે મેની ટાઈગર રિઝર્વ્સ. મેની ટાઈગર રિઝર્વ્સ were created in different parts of the country. Parts of the country. બરાબર. હવે અહીંયા આપણને આપેલું છે, આપણે હવે મીડિયા ક્લિપ નહીં પણ ક્લિપ આર્ટ ઉપર ક્લિક કરશો એટલે બાજુમાં જો હવે તમને ક્લિપ આર્ટ દેખાડશે. બરાબર. અહીંયા ખાલી ગો ઉપર ક્લિક કરશો તો અહીંયા લોટ ઓફ બધા આવશે, પણ આપણે એટલા બધા જોતા નથી. આપણે પ્રોપર શેનું જોઈ છે? ટાઈગરનું. તો અહીંયા આપણે ટાઈગર લખશું, ગો ઉપર ક્લિક આપશું એટલે ટાઈગરનું ફોટો આવી જશે. બરાબર. હવે અહીંયા આપણને સાઇઝિંગ હેન્ડલ આપેલું છે, ત્યાંથી સાઇઝને નાની મોટી કરી શકાય છે. બરાબર. અહીંયા આપણને ટાઈગરનો ફોટો પણ જોવા મળે છે. હવે આ સ્લાઇડ પેન હતી, આઉટલાઇન પેન ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કે અહીંયા ફોટો દેખાશે નહીં. સ્લાઇડ પેનમાં જ ફોટો છે એ દેખાશે. બીજું તમને કીધું હતું કે સ્લાઇડ સોર્ટર પેન. પહેલી સ્લાઇડ છે એને ત્રીજી કરવી હોય તો આ રીતે તમે મૂકી શકો છો. બરાબર. તો જ્યાં તમારે ફેરવવી હોય ત્યાં તમે ફેરવી શકો છો સ્લાઇડ સોર્ટરથી ડ્રેગ ડ્રોપ કરીને.
ત્યાર પછી આપણે આવે છે ક્લિપ આર્ટ વાળું થઈ ગયું, આપણે ફોટો પણ મુકાઈ ગયો છે, બરાબર. હવે આપણે એને ફોટાને શું કરશું, ક્લિપ આર્ટ પેન બંધ કરવાની છે. હવે ફોર્મેટ ટેબ ઉપર ક્લિક કરીને પિક્ચર સ્ટાઇલ ગ્રુપ, હવે આપણે જે ફોટો છે એને સિલેક્ટ કરશું એટલે અહીંયા ફોર્મેટ મેનુ આવશે અને અહીંયા આપેલું છે આપણને પિક્ચર સ્ટાઇલ. તો પિક્ચરની સ્ટાઇલમાં આપણે કેટલા બધા ફેરફાર, ખાલી માઉસ પોઇન્ટર રાખશો તો પણ તમને અલગ અલગ ઇફેક્ટ છે એ જોવા મળશે. એમાંથી તમને જેવી ઇફેક્ટ ગમતી હોય એવી ઇફેક્ટ તમે મૂકી શકો છો. આપણે નોર્મલી ઘણી બધી વસ્તુમાં આવું બધું ઇફેક્ટ તો જોતા જ હોય છે, બરાબર. આપણને જે ગમે એ આપણે મૂકી દેવાની. મને આ ગમી છે એટલે મેં આ મૂકી, તમને જે ગમે એ તમારે મૂકી શકો છો, બરાબર. હવે અહીંયાથી આને સેવ કરી શકાય છે. તો અહીંયા આપણે આટલું રાખીએ. ત્યાર પછી હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે બીજું આગળ, આનાથી આગળ હજી આપણે ડિઝાઇન ને એનિમેશન શીખવાનું છે, એ આપણે નેક્સ્ટ ભાગમાં આવશે. થેન્ક યુ.